ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં યુનિટ 8માં ધીસ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા લખતા શીખ્યા હતા. હવે આપણે ધીસ આર અથવા ધોઝ આર વડે વાક્ય બનાવતા શીખીશું, એટલે કે એકવચન વાક્યને બહુવચનમાં ફેરવતા શીખીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બોક્સમાં ચિત્ર આપ્યું છે અને તેની નીચે તેનું એકવચન વાક્ય બનાવેલું છે. જેમ કે એક્ઝામ્પલ છે, પહેલાં બેચનું ચિત્ર આપ્યું છે, એક જ બેચ છે અને તેની નીચે વાક્ય લખેલું છે ધીસ ઇઝ અ બેન્ચ. અને આ બાજુ જુઓ, બે બેન્ચનું ચિત્ર આપ્યું છે તમને. તો અહીં આપણને ધીસ ઇઝ અ બેન્ચ, ધીસ ઇઝ આપ્યું છે એટલે ધીસ ઇઝનું બહુવચન થશે ધીસ આર. એ કે એન આર્ટિકલ હશે, નીકળી જશે અને બેન્ચનું બહુવચન થશે બેન્ચીસ. પાછળ ES લાગશે, જે આપણે બહુવચનના નિયમોમાં શીખ્યા હતા કે કોઈપણ સ્પેલિંગનો છેલ્લો અક્ષર S, SS, CH, SH, X કે O હોય તો ES લગાડવામાં આવે છે. તો તે નિયમ પ્રમાણે ધીસ ઇઝ અ બેન્ચ, તેનું બહુવચન થશે ધીઝ આર બેન્ચીસ. તેની પછી તમને એક કુહાડીનું ચિત્ર આપ્યું છે અને તેની નીચે સેન્ટેન્સ બનાવેલું છે ધેટ ઇઝ એન એક્સ. આ બાજુ તમે જુઓ તો ચાર કુહાડીનું ચિત્ર આપ્યું છે. તો ધેટ ઇઝ છે, તો ધેટ ઇઝનું બહુવચન થશે ધોઝ આર અને એક્સનું બહુવચન થશે એક્સિસ. માત્ર પાછળ S લાગશે. તો ધેટ ઇઝ એન એક્સ, તેનું બહુવચન વાક્ય બનશે ધોઝ આર એક્સિસ. તેની પછી એક ગ્લાસનું ચિત્ર આપ્યું છે, નીચે સેન્ટેન્સ બનાવેલું છે ધીસ ઇઝ અ ગ્લાસ. અને આ બાજુ જુઓ તમે, ચિત્રમાં તમને 5 ગ્લાસ દેખાય છે. તો ધીસ ઇઝ અ ગ્લાસ, તેનું બહુવચન થશે ધીઝ આર ગ્લાસીસ. ગ્લાસના સ્પેલિંગમાં છેલ્લે SS છે એટલે તેનું બહુવચન કરીએ ત્યારે તેની પાછળ ES લગાડવામાં આવે છે. તેના પછી છે ધેટ ઇઝ અ મેંગો. આ બાજુ ચિત્રમાં તમને 6 મેંગો આપેલી છે. તો તેનું બહુવચન કરવું હશે તો ધેટ ઇઝનું બહુવચન થશે ધોઝ આર અને મેંગોનું બહુવચન થશે મેંગોઝ. મેંગોના સ્પેલિંગમાં છેલ્લે O છે એટલે તેનું બહુવચન કરવું હશે તો ES લગાડવામાં આવશે. હવે અહીં તમને એક ચિત્રમાં એક પેરોટ આપ્યો છે અને નીચે સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ પેરોટ. અને આ બાજુ તમને 3 પેરોટ આપ્યા છે. તો ધીસ ઇઝનું બહુવચન થશે ધીઝ આર. એ નીકળી જશે અને પેરોટના સ્પેલિંગની પાછળ માત્ર S લાગશે, ધીઝ આર પેરોટ્સ. તે જ પ્રમાણે અહીં તમને નીચે એક કેપનું ચિત્ર આપ્યું છે ધેટ ઇઝ અ કેપ અને આ બાજુ 6 કેપ આપી છે. તો ધોઝ આર કેપ્સ, એટલે કે એક કરતાં વધારે છે. તે જ પ્રમાણે એક વોચનું ચિત્ર આપ્યું છે ધીસ ઇઝ અ વોચ. તેનું બહુવચન કરવું હશે તો ધીઝ આર વોચીસ. પાછળ ES લગાડવામાં આવશે. તે પ્રમાણે ધેટ ઇઝ અ બ્રશ. ધેટ ઇઝનું બહુવચન થશે ધોઝ આર અને બ્રશના સ્પેલિંગની પાછળ ES લાગશે એટલે તેનું બહુવચન થશે બ્રશીસ. ધીસ ઇઝ અ બસ. તો ધીસ ઇઝનું બહુવચન થશે ધીઝ આર અને બસના સ્પેલિંગમાં છેલ્લે S છે એટલે તેનું બહુવચન કરવું હશે તો ES લગાડવામાં આવશે. તો તેનું બહુવચન થશે બસીસ. તો ધીઝ આર બસીસ. અહીં તમને ચિત્રમાં એક એલિફન્ટ દેખાય છે અને તેની નીચે સેન્ટેન્સ છે ધેટ ઇઝ એન એલિફન્ટ. અને આ બાજુ ચિત્રમાં 2 એલિફન્ટ છે. તો ધેટ ઇઝનું બહુવચન થશે ધોઝ આર અને એલિફન્ટનું બહુવચન થશે એલિફન્ટ્સ. તેની પાછળ માત્ર S લગાડવામાં આવશે. તો ધોઝ આર એલિફન્ટ્સ. AN છે આર્ટિકલ, એ નીકળી જશે. તેના પછી છે ધીસ ઇઝ અ ડ્રેસ. તો ધીસ ઇઝનું બહુવચન થશે ધીઝ આર અને ડ્રેસના સ્પેલિંગમાં પાછળ SS છે એટલે તેમાં ES લગાડવામાં આવશે, ધીઝ આર ડ્રેસીસ. તે જ પ્રમાણે ધેટ ઇઝ અ ડિશ અને આ બાજુ
એક કરતાં વધારે ડીશ છે એટલે કે 5 ડીશ છે તો ધોઝ આર ડિશિસ. ડીશના સ્પેલિંગમાં SH છે છેલ્લે એટલે અહીં આપણે ES લગાડવું પડશે. તેના પછી ધીસ ઇઝ અ ડોગ અને તેનું બહુવચન થશે ધીઝ આર ડોગ્સ. તેમાં માત્ર S લાગશે પાછળ. તે પ્રમાણે ધેટ ઇઝ અ બોક્સ. ધેટ ઇઝનું બહુવચન થશે ધોઝ આર અને બોક્સનું બહુવચન થશે બોક્સિસ. પાછળ ES લગાડવામાં આવશે. અહીં ચિત્રમાં તમને એક કપ આપેલો છે, તેની નીચે સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ કપ અને આ બાજુ જુઓ ચિત્રમાં એક કરતાં વધારે કપ આપ્યા છે તો તેનું બહુવચન કરવું પડશે આપણે. તો ધીઝ આર કપ્સ. કપના સ્પેલિંગની પાછળ માત્ર S લાગશે. આ બાજુ એક ટોમેટોનું ચિત્ર આપ્યું છે. ધેટ ઇઝ અ ટોમેટો. અહીં ચિત્રમાં તમને એક કરતાં વધારે ટોમેટો આપ્યા છે તો તેનું બહુવચન કરવું હશે તો ધોઝ આર ટોમેટોસ. ટોમેટોના સ્પેલિંગમાં છેલ્લે O આવે છે એટલે તેનું બહુવચન કરવું હશે તો ES લગાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે ધીસ ઇઝનું બહુવચન થશે ધીસ આર, THESE આર, અને ધેટ ઇઝનું બહુવચન થશે ધોઝ આર, THOSE, અને ઇઝનું બહુવચન આર થશે. અને છેલ્લે જે સ્પેલિંગ આપ્યો છે તે તમે આગળ પ્રથમ સત્રમાં શીખી ગયા છો કે એકવચન સ્પેલિંગનું બહુવચન કેવી રીતે કરાય. તો તે જ નિયમ પ્રમાણે SSS, CH, SH, X કે O હોય તો ES લગાડવામાં આવે છે અને આ ન હોય તો માત્ર S લગાડી અને તેનું બહુવચન થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે તમારી નોટબુકમાં પણ આના કરતાં અલગ અને બીજા 10 વાક્યો આવી રીતે એકવચનમાંથી બહુવચન બનાવવાના છે.